નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં એક અઠવાડિયાથી એફએમસીટી સ્કૂલ રોડ ઉપર ભરાયેલા 2 થી 3 ફૂટ વરસાદી પાણીનો નિકાલ ન કરાતા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું। અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં આવેલ એફએમસીટી સ્કૂલ રોડ પર છેલ્લા એક અઠવાડિયાથી 2 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા છે, જેનો ધોળકા નગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં ન આવતા આજે ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા સમક્ષ રજૂઆત કરી વરસાદી પાણીનો નિકાલ કરવાની માંગણી કરી હતી। કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ વેળાએ ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુખ ખાન, તાલુકદાર, મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફ ખાન મુનશી, એફએમસીટી સ્કૂલના કાસિમભાઈ મોમીન હાજર રહ્યા હતા। આવેદનપત્રમાં જણાવ્યું છે કે એક અઠવાડિયા અગાઉ પડેલ ભારે વરસાદના કારણે એફએમસીટી રોડ પર 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાયું છે। એક સપ્તાહ બાદ પણ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરાયો નથી। આથી એફએમસીટી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ આ વરસાદી પાણીમાં જોખમ ખેડી સ્કૂલે જવું પડે છે। દુર્ઘટના થવાની સંભાવના છે। આ વિસ્તારમાં જેનબ વિલા, ગુલિસ્તાન પાર્ક 1 અને 2 એમ કુલ 3 સોસાયટીઓ આવેલી છે। ત્યાં રહેતા સ્થાનિક રહીશોને પણ આ વરસાદી પાણીમાં પસાર થવું પડે છે। આ રોડ ઉપર દુકાનો પણ આવેલી છે। આ વરસાદી પાણી ભરાતા દુકાનદારોને પણ હાલાકી પડે છે। કલીકુંડ અને પુલેન સર્કલ તરફ જવાનો આ મહત્વનો માર્ગ હોવાથી વહેલી તકે અહીંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરી હતી। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। આજ રોજ ધોળકા નગરપાલિકામાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એફએમસીટી રોડ પર એફએમસીટી સ્કૂલ આવેલી છે, જ્યાં 8-8 દિવસથી પાણી ભરાયેલા છે ને ખેતરોમાંથી જે પાણી આવે છે એનો કોઈ નિકાલ નથી ને ત્યાં પાણીનો કોઈ નિકાલ થતો નથી ને ત્યાં પાણી ભરાયેલા છે। સ્કૂલમાં વિદ્યાર્થીઓની પાખી હાજરી ને વિદ્યાર્થીઓના રિસ્ક લેવા તૈયાર નથી, એટલું પાણી ત્યાં ભરાયેલું છે। આજ રોજ એફએમસીટી સ્કૂલ તરફથી અને ધોળકા શહેર પ્રમુખ તરફથી આવેદનપત્ર ચીફ ઓફિસરથી ને પ્રમુખશ્રીને રજૂઆત કરવામાં આવે કે ત્યાં મશીન મૂકીને બી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે તો સ્કૂલમાં બી ચાલુ થાય, હાજરી વિદ્યાર્થીઓ આવી શકે। 8 દિવસથી કોઈ સ્કૂલમાં વિદ્યાર્થી આવતું નથી।